નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ગીતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંજય એન્ડ પ્રેરણાદીપ સ્કૂલ કેશોદમાં યુટ્યુબ વિડીયો લેક્ચર્સમાં ફરી ઘણા સમય પછી આપણે મળીએ છીએ. આપ સૌને હાર્દિક આવકારું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્લાસરૂમમાં ધોરણ 8માં જે રચના ચેપ્ટરની ચર્ચા કરેલી, એ ચેપ્ટર આમ તો ઘણું ખરું તમને સમજાઈ તો ગયું છે, પણ એમ થાય છે કે ફરી એક વખત આપણે યુટ્યુબ વિડીયો લેક્ચર દ્વારા પણ અપલોડ કરી દઈએ તો ઘણા વિદ્યાર્થીઓ હાજર ગેરહાજર અથવા સમજી ન શક્યા હોય તો આ લેક્ચરને અવારનવાર રિપીટ કરી અને આ ચેપ્ટર ખાસ એટલા માટે કરજો કે વર્ગખંડમાં પણ મેં કીધું હતું કે આ પ્રકારના પ્રકરણો જે છે એનું મહત્ત્વ માત્ર 8મા ધોરણ પૂરતું જ નહીં, આગળના ધોરણોમાં પણ ઘણું મહત્ત્વનું હોય છે. ઉપરાંત બીજું એક પણ કારણ છે કે આપણે આમાં તમે જોયું એમ સ્પષ્ટ કરી દીધું છે કે 7મા ધોરણમાં કે 6ઠામાં શીખી ગયા. હવે ઘણી વખત આપણે આ લોકડાઉનને કારણે ઓનલાઈન લેક્ચર્સ ન ભર્યા હોય અથવા બરાબર ન સમજી શક્યા હોઈએ, એટલે વર્ગખંડમાં તો શક્ય એટલું મેક્સિમમ કરાવવાનો પ્રયત્ન કર્યો છે પાયાનો, પણ અહીંયા પણ ફરી થોડી જરૂરી પાયાની બાબતોની ચર્ચા કરી અને પ્રકરણના પણ દાખલાઓ જે છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો આશા છે વ્યવસ્થિત બધા જોશો, અવારનવાર રિપીટ કરશો અને અહીંયા જેમ કરવામાં આવી છે એ જ રીતે સાથે સાથે પોઝ કરી અને રચના કરવાનો પ્રયત્ન કરશો તો તમને ચોક્કસ આવડી જશે. તો અહીંયા વર્ગખંડમાં આપણે ચર્ચા કરેલી એ મુજબ સૌથી વધારે તમારે 2-3 પાયાની બાબતોની જરૂર પડેલી, જેમાં એક તો ખૂણાઓની રચના આપણને આવડતી હોવી જોઈએ. બીજું શું હતું તો કે કોઈ આપેલો રેખાખંડ છે તો એનો લંબ દ્વિભાજક રચતા શીખી જવું પડતું હતું, કારણ કે આપણે 2 સરખા ભાગમાં વિકર્ણોનું વિભાજન વગેરે કરવું હતું, દુભાગે છે એવો શબ્દ આવતો હતો, તો એ લંબ દ્વિભાજકની રચના પણ આપણને કામમાં આવતી હતી. તો એ 2 વસ્તુઓ છે. ઉપરાંત કોઈ ચોક્કસ માપનો ખૂણો હોય તો એ જ માપનો એકરૂપ ખૂણો છે એની રચના કેમ કરવી, અને રચના જે છે એમાં આપણે જોયું હતું પ્રકરણમાં એકાદ અપવાદને બાદ કરતાં બધા જ ખૂણાઓ આપણને જે સીધી પટ્ટી અને પરિકરથી રચી શકાય એવા જ આપેલા છે, બરાબર. તો એ પ્રકારના ખૂણાઓ જ મોટે ભાગે તમને પૂછાતા હોય છે, જેથી તમારે કોણ માપકનો ઉપયોગ આમાં કરવાનો નથી હોતો. તો આપણે સૌપ્રથમ આ પાયાની 2-3 બાબતો છે એને ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ, એટલે જેથી કરીને તમને આગળનું પ્રકરણ છે, એના દાખલા છે એ સમજવામાં થોડી સરળતા રહેશે. તો 60 અંશ, 30 અંશ, 15 અંશ, 120 અંશ, 135 અંશ, બરાબર ને? આ બધા ખૂણાઓની રચનાઓ તમે જોયું હતું એમ સરળતાથી તમે કરી શકો છો, પણ એમાં આપણે જોયું હતું એમ દ્વિભાજક જે છે એ મહત્ત્વનો ભાગ ભજવતો હતો. એટલે સૌથી પહેલું કામ તો આપણે શું કરીએ તો કે આપેલ ખૂણો છે એનો દ્વિભાજક રચતા શીખી જવું જરૂરી છે. ઉપરાંત આપેલ ખૂણો છે તો એના માપનો જ એકરૂપ ખૂણો દોરતા પણ શીખી જવું જોશે, બરાબર. તો આ 2 મુદ્દાઓની પહેલાં આપણે ચર્ચા કરી લઈએ. તો પહેલું કામ શું કરવું છે આપણે તો કે ખૂણાનો દ્વિભાજક રચવો છે. તો હવે દ્વિભાજક જે છે એ માટે શું કરશો તમે તો કે તમને કોઈ ચોક્કસ ખૂણો તો આપી જ દીધેલો હશે, બરાબર. એટલે અહીંયા આગળ આપણે એવો કોઈ એક ખૂણો આપણી રીતે દોરીને રહેશું પહેલાં. જો આ બધી રચનાઓને ખાસ તમે રિવાઇઝ કરશો ને પછી જ તમને વધારે આનો ખ્યાલ આવશે, બરાબર. ખાલી માત્ર પિક્ચરની જેમ આને જોઈ લેશું એટલે આવડી જશે એવું ન વિચારતા. અહીંયા ધારો કે મેં માપ કાંઈ લીધું નથી, બરાબર ને, કોઈ એક ખૂણો લઈ લીધો છે. હવે આ ખૂણો જે છે એનો મારે દ્વિભાજક રચવો છે, એનો અર્થ શું થયો કે આ ખૂણાનું 2 સરખા ભાગમાં વિભાજન કરે ને એવું મારે એક કિરણામાં મેળવવાનું છે વચ્ચે, બરાબર ને. તો એ દ્વિભાજકની રચના માટે આપણે ચર્ચા કરી હતી એ મુજબ અનુકૂળ ત્રિજ્યા તમે લઈ લ્યો, બરાબર. અનુકૂળ મેં તમને સમજાવ્યું હતું કે બહુ મોટી ન હોય, બહુ નાની ન હોય. પછી એ અનુકૂળ ત્રિજ્યા લઈ અને આ ખૂણા ઉપર આપણે ચાપ રચશું એ પહેલાં આના કંઈક નામ આપી દઈએ. ધારો કે અહીંયા જે કિરણ જાય છે એને કિરણ મેં OX કીધું છે, આ કિરણને મેં OY કીધું છે, બરાબર. હવે હું શું કરું છું તો
તો કે કેન્દ્ર જે ઓ છે ત્યાંથી આ અનુકૂળ ત્રિજ્યા જે છે એ લઈ અને બંને કિરણ ઉપર ચાપ રચીએ તોય વાંધો નહીં, આખી સળંગ ચાપ રચો તોય વાંધો નહીં. બરાબર. હવે આટલું થઈ જાય પછી તમારે શું કરવાનું? તો કે આ બંને ચાપ વચ્ચે જેટલું અંતર છે એટલું જાળવી રાખો, અથવા અડધાથી વધારે અંતર લઈને બરાબર તમારે ત્રિજ્યા તૈયાર કરવાની છે. એ ત્રિજ્યા લઈ અને વારાફરતી તમે ફરી પાછા આ બંને છેદબિંદુઓને એક એક વખત કેન્દ્ર તરીકે લઈ લો અને ચાપ રચો. અને આ બંને ચાપ જ્યાં છેદે એ છેદબિંદુ જે છે એને પણ તમે કંઈક નામ આપી દો. અહીંયા ધારો કે હું આ છેદબિંદુ છે એને એ કહી દઉં છું. તો હવે આપણે ઉદ્ભવ બિંદુ આપણું જે ઓ હતું અને એ છે એ બંનેમાંથી પસાર થતું એક કિરણ રચવાનું થશે. તો આ કિરણ જે છે એ આપણે જે અગાઉ ખૂણો લીધેલો હતો XOY એનું બે સરખા ભાગમાં વિભાજન કરે છે. બરાબર ને? મતલબ આને આપણે આપણા લીધેલો ખૂણો જે હતો એનો શું કહી શકીએ એમ છીએ? દ્વિભાજક. પછી તમે ઘણી વખત તાળો મેળવી શકો છો. વર્ગખંડમાં મેં કીધું હતું એમ પાછું રિચેક કરી શકો છો. ઘણી વખત એકાદ બે અંશના ફેરફારો આવે તો એને બહુ ચિંતાનું કારણ નહીં ગણવાનું. બરાબર. તો અહીંયા આગળ દાખલા તરીકે હું આ કોણમાપક જે છે એને મૂકું છું. તો જુઓ જોઈએ અહીંયા મેં શૂન્યમાંથી પસાર થાય એ રીતે ગોઠવું છે. ત્યારે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે છે એ 55-56ની આજુબાજુ આ કિરણ આપણું પસાર થતું હતું. બરાબર. મતલબ આપણો પહેલો લીધેલો ખૂણો જે હતો એ અંદાજે 55 કે 56નો ગણી શકો તમે. તો એની સામે હવે જે આપણો ખૂણો બને એ એનાથી અડધો મતલબ 27-28ની આજુબાજુનો બનવો જોઈએ ને. અહીંયા આગળ તમે જુઓ છો 20 પછી 25, 26 અને 27-28ની વચ્ચેથી આ દ્વિભાજક પસાર થાય છે. તો એનો અર્થ શું થયો કે આ બે ભાગ જે છે એ સરખા બની ગયા છે. બરાબર. તો આવી રીતે તમારે ખૂણો જે છે એના દ્વિભાજકની રચના કરતાં ખાસ શીખી જવાનું રહેશે. કારણ કે આપણે ઘડીએ ઘડીએ આ પ્રકારના દ્વિભાજકો જે છે એને રચવાના આવશે. પછી અહીંયા આ બધું પાયાનું છે એટલે એના સોપાનો લખવાની જરૂર નથી, પણ હું તમને ખાલી મૌખિક સમજાવી દઉં. સોપાનમાં બીજું કંઈ હોતું નથી. આપણે જે કર્યું છે વર્ણવવાનું છે. પહેલું કામ તમે જેમ કે કિરણ OX રચ્યું હતું અથવા સીધું લખી નાખો કે ખૂણો YOX રચો. પછી ઓને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ રચો. ચાપના છેદબિંદુ કિરણ OX અને કિરણ OY સાથેના છેદબિંદુને કંઈક નામ આપી દો. અહીંયા દાખલા તરીકે તમે B અને C નામ આપી દીધા છે. પછી તમે શું કર્યું હતું? તો કે B કેન્દ્ર લઈને BC જેટલી ત્રિજ્યા લીધી તથા C કેન્દ્ર લઈને BC જેટલી ત્રિજ્યા લીધી. વારાફરતી ચાપ રચો અને બંને ચાપના છેદબિંદુને એ કહો. પછી શું કર્યું હતું? તો કે કિરણ OA રચો જે માગેલ ખૂણાનો દ્વિભાજક છે. બરાબર ને? આવી રીતે તમે સોપાન પણ જરૂર પડે તો લખી શકતા હતા. તો ખૂણાનો દ્વિભાજક કેવી રીતે રચવો એ આપણને આવડવું જરૂરી છે. બરાબર. પછી બીજી અગત્યની બાબત જે છે કે જેની આપણે હવે પછી રચનાઓમાં જરૂર પડશે એ આપેલ રેખાખંડનો લંબ દ્વિભાજક. લંબ એટલે 90 અંશનો ખૂણો બનાવે અને દ્વિભાજક એટલે બે સરખા ભાગમાં વિભાજન કરે. બરાબર ને? એને કહેવાય લંબ દ્વિભાજક. તો રેખાખંડનો લંબ દ્વિભાજક કેમ રચવો એ પણ આપણે અહીંયા શીખી લેવું ખૂબ જ જરૂરી છે. તો એ માટે આપણે કેવી રીતે કરવી રચના એ પણ બરાબર સમજી લ્યો તમે. તો અહીંયા હું કોઈ એક રેખાખંડ રચું છું. બરાબર. અત્યારે આપણે કોઈ ચોક્કસ માપની જરૂર નથી એટલે મેં કોઈ પણ માપનો એક રેખાખંડ લઈ લીધો છે. આ રેખાખંડને ધારો કે હું રેખાખંડ AB એવું નામ આપી દઉં છું. હવે લંબ દ્વિભાજકનો અર્થ શું થયો કે એક તો 90નો ખૂણો બનવો જોઈએ જે છેદે આ રેખાખંડની, અને બીજું દ્વિભાજક એટલે બે સરખા ભાગમાં આનું વિભાજન થવું જોઈએ. મતલબ આના મધ્યબિંદુમાંથી પસાર થવો જોઈએ. બરાબર. આ બે શરતો સંતોષાવી જોઈએ તો તમે લંબ દ્વિભાજકની રચના જે કરી છે એ સાચી છે એમ તમે કહી શકશો. તો એ માટે તમારે શું કરવાનું? તો કે લંબ દ્વિભાજક રચવા માટે જો રેખાખંડ AB બહુ મોટો ન હોય તો એના માપની ત્રિજ્યા તૈયાર કરો. પણ અહીંયા આપણને એમ લાગે છે કે આપણે દોરેલો રેખાખંડ AB થોડોક મોટો છે તો તમારે શું કરવાનું? તો કે અડધાથી વધારે અંદાજ કાઢી લેવાનો કે અડધું અહીંયા આવે છે તો અડધાથી થોડીક વધારે ત્રિજ્યા રાખો. બરાબર. હવે અહીંયા આગળ હું જુઓ જોઈએ એને કેન્દ્ર લઉં છું અને એક ચાપ ઉપરની બાજુ રચું છું અને એવી જ રીતે એક કેન્દ્ર આપણું જે છે જળવાઈ રહેવું જોઈએ અને એક ચાપ અહીંયા નીચેની બાજુ રચું છું. પછી મેં ત્રિજ્યા એની એ જાળવી રાખી છે.
કેન્દ્ર તરીકે આપણે બી લઈ લેશું અને ફરી પાછું આ ઉપર નીચે જે ચાપ રચી હતી એની સાથે છેદબિંદુ મેળવી લેશું. હવે આ રીતે મળેલા છેદબિંદુઓ જે છે એને આપણે કંઈક નામ આપી દઈએ. અહીંયા ધારો કે આ બંને છેદબિંદુઓને હું અનુક્રમે સી અને ડી કહી દઉં. તો હવે આપણે શું કરવાનું થશે તો કે સી અને ડીમાંથી પસાર થાય એવી એક રેખા રચી લેવાની થશે. પછી લંબ દ્વિભાજક જરૂરી નથી કે રેખા જ હોય, બરાબર ને? રેખાખંડ પણ હોઈ શકે, કિરણ પણ હોઈ શકે, પણ અહીંયા આપણે રેખા લીધી છે. હવે આ રીતે જે તમે લંબ દ્વિભાજક રચ્યો છે એ પછી તમે તાળો મેળવી શકો કે લંબ દ્વિભાજક ખરેખર છે કે નથી. તો પેલું મેં હમણાં તમને કીધું હતું એમ લંબ હોવા માટેની શરત શું હતી તો કે 90 અંશનો ખૂણો બનાવવો જોઈએ. અહીંયા ધારો કે આના છેદબિંદુ હતું એને હું કંઈક હજી આગળનું નામ ઈ આપી દઉં છું. તો ઈ બિંદુ આગળ આ કોણ માપકનું આપણે ઉદ્ભવ બિંદુ રાખીએ છીએ. હવે અહીંયા 0 અને 180માંથી પસાર થાય ત્યારે જુઓ આ કિરણ છે એ એક્ઝેક્ટલી 90માંથી પસાર થાય છે. મતલબ તમે કહી શકો છો કે લંબ તો છે જ, બરાબર? અર્થાત અહીંયા આગળ જે ખૂણો બને છે એ 90 અંશનો છે જ. પછી દ્વિભાજકનો અર્થ બે સરખા ભાગમાં વિભાજન થાય છે કે નહીં એ ચકાસી લ્યો. તો એ માટે તમે આ રેખાખંડ જે છે એનું માપ ચેક કરો પહેલાં કેટલું છે. તો રેખાખંડ જે છે એનું માપ આપણે જોવું છે તો જુઓ જ અહીંયા મેં 0 રાખ્યો છે. પેલું જે બિંદુ હતું ત્યાં આપણે માપપટ્ટીને શૂન્યને ગોઠવી છે. તો હવે એ પ્રમાણે જોવા જાવ તો અહીં 5 અને 6થી સેજ ઓછું છે, બરાબર ને? તો એનો અર્થ શું થયો કે 3ની નજીક આપણું મધ્ય બિંદુ આવવું જોઈએ. તો જુઓ 3 છે એ અહીંયા તમે 1, 2 અને 3 અહીં જોઈ શકો છો, એનાથી સેજ આ બાજુ છે, બરાબર? તો એનો અર્થ બે સરખા ભાગમાં વિભાજન પણ થઈ ગયું છે, મતલબ દ્વિભાજક પણ બની ગયો છે. તો આ રીતે તમે લંબ દ્વિભાજક જે છે એની રચના પણ કરી શકો છો. પછી એના સોપાનની જરૂર અત્યારે તમારે નથી પડતી, બરાબર ને? એટલે આપણે લખવા નથી પણ સમજી લેવા ભવિષ્યમાં જો જરૂર પડે તો. કે પેલું કામ આપણે કર્યું હતું રેખાખંડ એ બી રચો. બીજું શું કામ કર્યું હતું તો કે અનુકૂળ ત્રિજ્યા અને કેટલી તો કે 1/2 એબીથી મોટી હોય એવી, એબીના અડધાથી મોટી હોય એવી અનુકૂળ ત્રિજ્યા લઈ અને તમે શું કર્યું ને એબી જેવડી લ્યો તોય ચાલે. હો, એબી બહુ મોટો ન હોય તો એબી જેવડી લેવાની. પછી શું કર્યું હતું તો કે વારાફરતી એ અને બીને કેન્દ્ર લઈ ચાપ રચો. બંને ચાપના છેદબિંદુને સી અને ડી કહો. સી અને ડીમાંથી પસાર થતી રેખા એલ રચો, જે રેખાખંડ એબીને ઈ આગળ ઈ બિંદુએ છેદે છે. આમ રેખા એલ એ રેખાખંડ એબીનો માગેલ લંબ દ્વિભાજકની રચના છે, બરાબર? તો આ બે વસ્તુઓ ખાસ આપણા માટે અગત્યની છે. હવે એનો તમને ખ્યાલ આવી જાય પછી તમે આગળના જે દાખલા છે તમારા, બરાબર ને, એમાં વધારે તમારે જરૂર પડશે શેની તો કે ખૂણાઓની રચનાની. તો ખૂણાઓની રચના પણ આપણે કેવી રીતે કરવી એ પણ હવે સમજી લઈએ ફટાફટ, કારણ કે એ પણ પાયામાં આવી ગયું છે. પણ તમે કદાચ પાયામાં ધ્યાન ન દીધું હોય તો અત્યારે ફરીથી તમારે એ સમજી લેવું જરૂરી છે, જેથી કરીને આ રચનાનું ચેપ્ટર જે છે એ સારી રીતે સમજી શકો. ને આ સમજશો તો પાછું આગળના વર્ષમાં તમારે 10મામાં ને જે આવશે એમાં ઓછો પ્રોબ્લેમ થશે, બરાબર? તો આ જે આપણે બીજી રચના કરી હતી એ શું હતું તો કે રેખાખંડનો લંબ દ્વિભાજક, બરાબર ને? હવે જે આપણે ત્રીજી રચના સમજવી છે પાયાની એ કઈ છે તો કે આ રેખાખંડના લંબ દ્વિભાજકને સમજી લીધો તમે, બરાબર ને? પછી ખૂણાનો દ્વિભાજકની રચના પણ સમજી લીધી. એટલે હવે તમારા માટે ખૂણાઓની રચના જે સમજવી એ બહુ અઘરી નહીં બને. તો પહેલાં આપણે 60 અંશ, 30 અંશ, 15 અંશ, બરાબર ને, 120 અંશ છે એ પ્રકારના ખૂણાઓ કેમ રચવા એ બરાબર સમજીએ. અને અહીંયા શક્ય હશે આપણે એક જ રચનામાં બધું સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર? એટલે જેથી કરીને આપણો જે વિડીયો લેક્ચર છે એ પણ બહુ મોટો ન થઈ જાય. આમ તો તમે ક્લાસરૂમમાં ઘણું ખરું સમજી ગયા હતા, પણ કદાચ તમને ખ્યાલ ન આવ્યો હોય ને તો આ ચાપની રચનાને કેમ કરવી એ પાછું રિવાઇઝ થઈ જાય, બરાબર? તો પહેલાં આપણે ધારો કે એક આ કિરણ લીધું છે, જુદા જુદા માપના ખૂણાઓ કેવી રીતે રચવા એ આપણે સમજવાનું છે, બરાબર? તો અહીંયા આગળ મેં ધારો કે આ કિરણ લીધું છે, આ કિરણને આપણે ઓ એ એવું નામ ધારો કે આપી દીધું છે, બરાબર? હવે મારે પેલો જે ખૂણો છે 60 અંશનો એની રચના કરવી છે. તો શું કરવું? તો હમણાં આપણે જેમ ચર્ચા કરી એમ અનુકૂળ ત્રિજ્યા તમે લઈ લો, બરાબર ને? અનુકૂળ ત્રિજ્યા એવી લેવાની કે જેથી કરીને એકે એંગલથી આગળ પાછળ તમે જોવા જાઓ ને, આ બાજુ આપણે જવું પડે તો એ બારોબાર ન નીકળે, ઉપર એ બારોબાર ન નીકળે, નીચે બારોબાર ન નીકળે.
બરાબર. હવે આવી રીતે તમે ત્રિજ્યા લઈ અને આપણે આ એક જ રચનામાં વધારે પડતા ખૂણાઓ સમજી લેવા છે. એટલે હું અહીંયા શું કરું છું તો કે જુઓ, લગભગ અર્ધવર્તુળ જેવી જ સ્થિતિ મેં દોરી લીધી છે, બરાબર. પણ તમારે પછી ખાલી 60 અંશનો જ દોરવો હોય તો તમે એક જ ચાપ રચશો તોય ચાલશે. હવે આપણે અહીંયા આગળ પહેલાં જે આ રચના કરી એનું આ અનુકૂળ ત્રિજ્યાનું જે ચાપ લીધું એ ચાપના આપણા આ કિરણ સાથેના છેદબિંદુને ધારો કે મેં બી કહી દીધું, કારણ કે અહીંયા આપણે એ નામ આપી દીધું હતું, બરાબર ને. હવે બી બિંદુમાંથી આપણી ત્રિજ્યા જુઓ મેં ફરવા નથી દીધી. દાખલામાં તમે જેટલી ચોકસાઈ રાખશો ને એટલો ફાયદો થશે, બરાબર. કેન્દ્ર ન બદલવા દેવું, ત્રિજ્યા બદલવા નહીં દેવાની. હવે હું બીને કેન્દ્ર તરીકે લઈ લઉં છું અને અહીંયા આગળ જો એક ચાપ રચું છું અને એ ચાપ જે છે એના છેદબિંદુને ધારો કે હું સી કહી દઉં છું, બરાબર છે. હવે આપણે શું કરશું તો કે ઉદ્ભવ બિંદુ ઓમાંથી નીકળતું અને સીમાંથી પસાર થાય એવું એક કિરણ રચીએ છીએ. બરાબર જોતા જાજો. ઉદ્ભવ બિંદુ ઓમાંથી નીકળે છે અને સીમાંથી પસાર થાય એવું આપણે એક કિરણ રચ્યું છે. તો એક ખૂણો તમારી પાસે તૈયાર થયો છે BOC, બરાબર ને. હવે આ BOC ખૂણો આપણે અત્યારે કોઈ કોણમાપકનો કે ઉપયોગ નહોતો કર્યો, એ તો તમે જોયું હતું, બરાબર ને. માત્ર પરિકર અને માપપટ્ટીની મદદથી જ રચના કરી છે. પણ છતાંય આને તમે હવે માપશો તો તમને શું જોવા મળે છે તો કે અહીંયા આગળ જુઓ જો, એનું ઉદ્ભવ બિંદુ મેં મૂકી દીધું. આ કિરણ જે છે એ શૂન્યમાંથી પસાર થાય છે, અહીંયા ઉદ્ભવ બિંદુ આવી ગયું. ત્યારે એક્ઝેક્ટલી તમે જોઈ શકો છો 60માંથી પસાર થાય છે, બરાબર ને. તો આ રીતે તમે 60 અંશનો ખૂણો જે છે એની રચના કરી શકો છો. તો હવે તમારે જ્યાં દાખલામાં 60 અંશના ખૂણાની જરૂર પડે ત્યાં આગળ તમે આ રીતે એ રચના કરી શકશો. હવે તમને પૂછે કે 30 અંશનો ખૂણો રચો, તો આપણે અહીંયા જે આ દ્વિભાજક રચતા શીખ્યા, બરાબર ને, એ દ્વિભાજક જો હું આ 60 અંશનો રચી દઉં તો મને જે ખૂણો મળશે એ 30 અંશનો થશે. તો આપણે આ 60 અંશ રચ્યો એનો હવે દ્વિભાજક રચી લઈએ એટલે સીધો આપણને જે ખૂણો મળી જશે એ શું મળી જશે તો કે 30 અંશ મળી જશે. તો દ્વિભાજકની રચનામાં પણ આપણે આગળ શીખાય એ રીતે. અત્યારે તમે એની ત્રિજ્યા જાળવી રાખો તોય વાંધો નહીં, બહુ મોટી નથી, બરાબર. આને બીને કેન્દ્ર તરીકે લઈને હું એક ચાપ અહીંયા રચું છું, સીને કેન્દ્ર તરીકે લઈ અને એક ચાપ અહીંયા રચું છું. બંને ચાપના મને અહીંયા આગળ છેદબિંદુ મળી ગયા છે. હવે એ છેદબિંદુને આપણે કંઈક નામ આપવાનું છે. ધારો કે હું આને ડી કહી દઉં છું, બરાબર. તો હવે આપણે શું કરશું તો કે આ છેદબિંદુ જે છે એમાંથી પસાર થાય એવું ઉદ્ભવ બિંદુમાંથી નીકળતું એક કિરણ OD રચી લેશું. તો આ કિરણ OD જે છે એની મદદથી તમે જોઈ શકો છો કે આ ખૂણો છે એક અહીંયા અને એક અહીંયા, એમ બે સરખા ભાગમાં 60 અંશનો ખૂણો વિભાજિત થઈ ગયો છે, બરાબર. મતલબ બંને ખૂણા 30-30 અંશના જોવા મળશે તમને. પછી તમારે તાળો મેળવવો હોય તો શું કરવાનું તો કે ત્યારે કોણમાપકનો ઉપયોગ કરવો એનો વાંધો નહીં, બરાબર ને. પણ રચના કરવામાં કોણમાપક વાપરવાનું નથી. તો અહીંયા જુઓ જે 0માંથી પસાર થાય મેં મૂક્યું ત્યારે આ કિરણ એક્ઝેક્ટલી 30માંથી પસાર થાય છે, મતલબ 60નો આ દ્વિભાજક બની ગયો, બે સરખા ભાગમાં વિભાજન કરે છે. તો આવી જ રીતે હવે તમે અહીંયા દ્વિભાજક રચ્યો તો 15-15 અંશના બે ટુકડા મળત, મતલબ તમારે 15 અંશના ખૂણાની જરૂર હોત તો હવે તમે આ રીતે રચી શકો એ, બરાબર ને, શક્ય છે. હવે આપણે આને આપણી જે રચના હતી એમાં 120 અંશનો ખૂણો કેમ રચવો એ સમજી લઈએ. તો ત્રિજ્યા જુઓ મેં એની જ જાળવી છે આખા દાખલામાં, બરાબર ને. એમાં મેં કાંઈ ફેર નથી કર્યો. અહીંયા જેમ 60નો રચવા માટે મેં અહીંયા મેળવ્યો તો એ બંને ચાપના છેદબિંદુ પછી 60નો જરૂર ન હોય તો હું આ કિરણ ન દોરત, બરાબર. અને બંને છેદબિંદુની મદદથી હું અહીંયા આગળ પાછું એક ચાપ રચી દેત. હવે એ પાછું ચાપ જે મને મળ્યું એના અહીંયા આગળના આપણા ચાપના સાથેના છેદબિંદુ જે છે એને આપણે કંઈક નામ આપી દઈશું. તો અહીંયા આગળ ધારો કે હું E નામ આપી દઉં છું. તો એ સ્થિતિમાં હવે આપણને જે આ ખૂણો મળશે એ શું થશે તો કે 120 અંશનો બની જશે, બરાબર ને. તો હવે આપણે એમાંથી પસાર થાય એવું એક આ કિરણ રચી લઈએ. તો ઓ ઉદ્ભવ બિંદુ છે આપણું અને એમાંથી પસાર થાય એવું આપણે એક આ કિરણ રચ્યું.
તો હવે ખૂણો EOA, બરાબર ને, એ જો તમે માપશો તો તમને કેટલો મળશે? તો કે 120 અંશ મળશે. તો આ રીતે તમે 120 અંશનો ખૂણો જે છે એની રચના કરી શક્યા, બરાબર ને. પછી દરેક વખતે તમારે માપવાની જરૂર નથી હોતી, બરાબર. અહીંયા તો માત્ર તમને તાળો મેળવવા હું બતાડું છું, પણ તમે ચોકસાઈ રાખી હશે, ત્રિજ્યા બદલી ન જાય એની કાળજી રાખી હોય, કેન્દ્ર હલી ન જાય એની કાળજી રાખી હશે, તો તમને મોટે ભાગે જે કોઈ પણ રચના તમે કરી હશે ને એમાં જે પરિણામ મળ્યું હશે એ જોવા જશો ને તો સરખું જ મળ્યું હશે, એમાં બહુ કાંઈ પ્રોબ્લેમ જેવું હશે નહીં. અહીંયા ધારો કે આપણે માપવાનો પ્રયત્ન કરશું, અહીંયા એક્ઝેક્ટલી ઝીરોમાંથી પસાર કરશું ત્યારે અહીંયા તમે જુઓ 60 120 વાળો અંક જે છે એમાંથી પસાર થાય છે, મતલબ આ આખો ખૂણો જે છે એ કેટલો અંશનો થઈ ગયો? તો કે 120 અંશ થઈ ગયો કહેવાય. હવે અહીંયા દાખલા તરીકે તમે જોયું એમ આ 60 હતો, આ 120 હતો. તો આ 60 અને 120નો વચ્ચેથી જો હું એક દ્વિભાજક રચી લઉં તો તમે જોઈ શકો છો કે એ કેટલા અંશનો થવાનો છે? 90 અંશનો થવાનો છે. તો આમાંને આમાંથી હવે આપણે ધારો કે 90 અંશના ખૂણાની રચના કરવાની થાય તો એ પણ તમે કરી શકવા જોઈએ ને. તો 90 અંશનો ખૂણો જે છે એ પણ અહીંયાથી આપણે રચી લઈએ. તો એ માટે હવે શું કરશું? તો કે આ જે 60 અંશ આમ જાય છે, બરાબર ને, અહીંયા સુધીમાં 60, અહીંયા સુધીમાં 120, અને એ બેયની વચ્ચે 60 ને 30 90, 90 ને 30 120. તો મેં ત્રિજ્યા આખા દાખલામાં એની જ જાળવી છે, બરાબર. તો એ તમને બતાડી જ દઉં છું. તો હવે ત્રિજ્યા આપણે બદલાવી નથી એટલે એની એ ત્રિજ્યા જાળવીને તમે આને આ જે છે એ ત્રિજ્યાને ધારો કે અહીંથી આમ લંબાવી દો, આને ધારો કે તમે અહીંયાથી આમ લંબાવી દેશો, બરાબર ને. તો એ જે ખૂણો મળશે એ તમારો આગળનો જે ખૂણો હતો એનો શું થઈ ગયું કહેવાય? તો કે દ્વિભાજક થઈ ગયો કહેવાય. અને આ દ્વિભાજક જે છે એ છેદબિંદુઓ બંને ચાપના હતા એને કંઈક હવે તમે આના પછીનો અંગ્રેજી મૂળાક્ષર છે એની મદદથી નામ આપી દો. ધારો કે F આપી દીધું આપણે. હવે ઓમાંથી ઉદ્ભવ પામે અને એફમાંથી પસાર થાય એવું આપણે એક કિરણ રચી લેશું. અને આ કિરણ OF જે છે એ અહીંયા આગળ જે ખૂણો બનાવશે એ તમે જોઈ શકો છો, કાટખૂણો જ છે, બરાબર ને. ટી જેવી રચના દેખાય જ છે તમને. તો એ રીતે તમે કાટખૂણાની રચના પણ કરી શકો છો. તો કાટખૂણો તમારે રચવો હોય તો આવી રીતે પણ રચી શકો છો. અને અહીંયા જે તમે લંબ દ્વિભાજક રચ્યો હતો, બરાબર, એની મદદથી પણ રચી શકો છો. તો અહીંયા આગળ તમે હવે આ શૂન્યમાંથી પસાર થાય એ રીતે આને ગોઠવશો, બરાબર ને. અહીંયા 0માંથી પસાર કરશો ત્યારે અહીંયા તમારે 90માંથી પસાર થતો જોવા મળશે આ કિરણ. તો એ રીતે એ 90નો થઈ ગયો. હવે તમને કદાચ 45 અંશનો ખૂણો રચવો પડે તો તમે શું કરો? તો કે આ 90 અંશનો ખૂણો રચ્યો તો એનો પાછો જો દ્વિભાજક રચી લ્યો તો તમને 45 અંશનો ખૂણો મળી જશે, બરાબર ને. પછી 22.5નો રચવો હોય તો એ પણ તમે રચી શકો છો. એ કેવી રીતે રચશો? તો કે 45 અંશ મળે એનો પાછો દ્વિભાજક રચી લ્યો. પછી આમ તમારે 135 અંશના ખૂણાની જરૂર પડે તો આ જે છે એના પછી તમે ચાપને લંબાવી હોત તો એ આનું વિરુદ્ધ કિરણ બની ગયું હોત, બરાબર ને. મતલબ 180નો ખૂણો એક્ઝેક્ટ બનતો હોત. આ ચાપ છે એને હવે આપણે આમ થોડુંક લંબાવ્યું હોત તો આ 120, પછી જે છેદબિંદુ મળે એ 180 થવાનું હતું. તો એ 180 મતલબ શું થયું? તો કે આનું વિરુદ્ધ કિરણ થશે. તો એ વિરુદ્ધ કિરણ જે છે એનો અર્થ શું થયો? કે આ આખી એક રેખા બની જશે, બરાબર ને. તો એ રેખા જે છે એમાંથી હવે તમે દ્વિભાજકની મદદથી જો 135 અંશના ખૂણાની જરૂર હોય તો એ પણ તમે રચી શકતા હતા, બરાબર ને. અહીંયા આગળ ધારો કે હવે પછીનું બિંદુ જે છે એ G મેં લઈ લીધું હોય તો આ OG અને OA એટલે 180નો ખૂણો સરળ કોણ થઈ ગયો, એક સીધી રેખા થઈ ગઈ. તો અહીંયા 120 બનતા હતા, અહીંયા 180 બને છે. તો એ બેયની વચ્ચે તમે જાઓ એટલે તમને અહીંયા 150 પણ મળી શકે દ્વિભાજકથી. પછી 120 અને 150ની વચ્ચે દ્વિભાજક રચો તો 135 પણ મળી શકે, બરાબર ને. પછી 150 અને આ 180 વચ્ચે એક દ્વિભાજક રચી લ્યો તો 165નો ખૂણો પણ બની શકે. પણ મોટે ભાગે એવા ખૂણાઓની આપણે બહુ જરૂર નથી પડતી હોતી, એટલે આપણે એ ખૂણાઓને અત્યારે આપણો સમય ઓછો બગડે એટલે અવગણીએ છીએ, બરાબર. હવે વાત 90 અંશનો ખૂણો હમણાં મેં તમને કીધું એમ અહીંયા એક રીતે તો તમે શીખ્યા ને આ બીજી રીતે પણ તમે શીખ્યા હતા, બરાબર. પછી ઘણી વખત આપણે 45 અંશનો ખૂણો જોઈએ તો અહીંયા 90નો દોર્યો છે એનો દ્વિભાજક દોરી લ્યો તોય વાંધો નહીં. અને રેખાખંડના લંબ દ્વિભાજકની મદદથી જો તમે
ફરીથી એક ખૂણો દોરી લેશો તોય 45 અંશ 22.5 અંશ એ બધું તમને મળી જશે. તો એ પાછું આપણે ફટાફટ રિવાઇઝ કરી લઈએ. તો અહીંયા આગળ મારે આ જે છે 90 અંશનો ખૂણો રચવો છે. આ ધારો કે કોઈ એક કિરણ ઓ એ છે. તો હમણાં આપણે જે શીખ્યા એવી જ રીતે તમારે શું કરવાનું, પછી વધારાના બધા ખૂણાઓ દોરવાની જરૂર નથી, માત્ર 90નો જ જોઈએ જ તમારે, બરાબર. તો અહીંયાથી આ ઉપરની રીતે ધારો કે આપણે આગળ વધવું છે તો આ રીતે એક તમે મોટું ચાપ રચી લેશો તોય ચાલશે. પછી અહીંયા ચાપના છેદબિંદુનું જે કેન્દ્ર લઈ એક ચાપ અહીંયા રચો, પછી આને કેન્દ્ર તરીકે લઈ અને બીજું ચાપ સેજ મોટું રચો કારણ કે ઉપર છેદબિંદુ મળશે. પછી આને કેન્દ્ર તરીકે લઈ અને ફરી પાછું તમે એની સાથે છેદબિંદુ મેળવી લ્યો. તો આ રીતે ઉપરની બાજુ તમને જે બંને આ ચાપના છેદબિંદુઓ મળ્યા એ છેદબિંદુઓની મદદથી તમે સીધે સીધું જોડી દેશો. એટલે એ ટૂંકમાં જે હમણાં આપણે આ શીખા એ જ રીતે આ બંનેનો આ દ્વિભાજક થઈ ગયો, બરાબર ને. એટલે જો 90 અંશનો જ ખૂણો આપણને કીધો હોય તો પછી આપણે બીજા બધા ખૂણાઓ ખોટા દોરી અને સમય બગાડવાની જરૂર નથી. સીધા આપણે આ રીતે મૂળ મુદ્દા તરફ આવી જવાનું રહેશે. તો અહીંયા તમે આ 90નો ખૂણો રચી લીધો. આ બંને ચાપના છેદબિંદુને ધારો કે બી કહી દીધું છે તો માપખૂણો BO એ 90 થઈ ગયો. હવે તમારે 45 અંશના ખૂણાની જરૂર હતી તો તમે આ 90 અંશનો ખૂણો દોરી લીધો છે. એનો તમે દ્વિભાજક રચી નાખો. તો દ્વિભાજક માટે તમે ચાપ એની જાળવી રાખો તોય વાંધો નહીં, બરાબર ને. પછી વારાફરતી આને બંનેને કેન્દ્ર તરીકે લઈને એક વખત અહીંયા ચાપ રચો, પછી આને કેન્દ્ર તરીકે લઈ અને એક ચાપ અહીંયા રચો અને બંને ચાપ જે છે એના છેદબિંદુમાંથી પસાર થાય. બંનેના છેદબિંદુને ધારો કે તમે C કહી દીધું. હવે ઉદ્ભવ બિંદુ O અને Cમાંથી પસાર થાય એવું તમે કોઈ એક કિરણ રચી નાખો. તો આ કિરણ OCની મદદથી આ ખૂણો પણ 45 અંશ થઈ જશે અને આ બાજુનો ખૂણો જે છે એ પણ તમને 45 અંશનો મળી જશે. તો 45 અંશના ખૂણા પણ પૂછી શકે. પછી આનો દ્વિભાજક રચો તો 22.5 ને એનો દ્વિભાજક 11.25 ને એમ મળ્યા કરે, પણ એની બહુ તમારે જરૂર પડતી નથી. તો અત્યારે તમારે 60 અંશનો ખૂણો, 30 અંશનો ખૂણો, કદાચ જરૂર પડે તો એનો દ્વિભાજક રચીને 15 અંશનો ખૂણો, 90 અંશનો ખૂણો, 120નો ખૂણો, જરૂર પડે તો 135 કે 150નો ખૂણો, બરાબર. એ બધા તમે સીધી પટ્ટી અને પરિકરની મદદથી રચી શકો છો. પણ આપણો એકાદો દાખલો એવો આવે છે કે જેમાં સીધી પટ્ટી પરિકરથી ખૂણો નથી થતો, 80 અંશવાળો કોક છે દાખલો, બરાબર ને. તો એ પૂરતું આપણે કોણ માપક વાપરશું. બાકી બધા દાખલાઓમાં આ પ્રમાણે રચનાઓ કરશું અને લંબ દ્વિભાજક કેમ રચવો એ પણ તમને સમજાઈ ગયું છે, બરાબર ને. તો આ બધી પાયાની વસ્તુઓ જે છઠ્ઠા સાતમાની હતી એનો ઉપયોગ આપણા રચનાના દાખલાઓમાં છે. તો રચનાઓ જે છે એમાં પછી તમને પ્રારંભમાં કીધું છે કે ભાઈ આપણે દાખલા તરીકે ત્રિકોણની રચના કરતા હતા તો એમાં 3 અંગોની જરૂરિયાત પડતી હતી. 3 બાજુઓ હોઈ શકે, 2 બાજુ અંતર્ગત ખૂણો હોઈ શકે, 2 ખૂણા અંતર્ગત ન હોય એવી બાજુ હોઈ શકે, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો, કર્ણ અને બાજુ હોઈ શકે, બરાબર ને. આવી બધી ચર્ચાઓ જે તે વખતે આવી ગઈ છે છઠ્ઠા સાતમામાં. તો એ ત્રિકોણની રચના હતી. તો અહીંયા આપણને પ્રશ્ન એ કર્યો હતો કે ચતુષ્કોણમાં આવું શક્ય છે? તો એ આપણે જોયું હતું કે એ શક્ય નથી, બરાબર ને. માત્ર 4 અંગોની મદદથી સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એ અલગ અલગ આકૃતિઓનો હોઈ શકે. પછી એના ખૂણા ન આપ્યા હોય તો એ લંબચોરસ પણ બની શકતો હોય. એટલે આવી બધી શક્યતાઓને ધ્યાનમાં રાખીને આપણે જોયું હતું એમ ચતુષ્કોણની રચના જે છે એમાં આપણે 4 બાજુઓ ઉપરાંત એક ખૂણોની જરૂર પડતી હતી, અથવા એક વિકર્ણ હોવો જોઈએ, અથવા 2 વિકર્ણ, 3 બાજુઓ હોવી જોઈએ, બરાબર ને. મતલબ 5 અંગો સામાન્ય રીતે જોઈતા હતા, પણ જરૂરી નથી કે દરેક દાખલામાં 5 જ અંગ હોવા જોઈએ, બરાબર ને. જેમ કે ચોરસ છે તો એમાં બધી બાજુ સરખી જ છે એટલે એક જ બાજુનું માપ આપ્યું હોય, બરાબર. પછી એના વિકર્ણ પણ એકરૂપ હોય એટલે એક જ વિકર્ણનું માપ આપ્યું હોય. તો એના ઉપરથી ને તમે દોરી શકો, કારણ કે તમને નિયમ આવડવો જોઈએ કે ભાઈ ચોરસની એક બાજુ છે એટલે 4 બાજુ છે, પછી 4 ખૂણા કાટખૂણા છે, બરાબર. વિકર્ણ એકરૂપ છે. પછી લંબચોરસનું કીધું હોય તો એના વિકર્ણો પણ એકરૂપ હોય છે એટલે એક વિકર્ણ આપ્યો હોય તો બીજો વિકર્ણ એટલો લઈ જ લેવાનો, બરાબર ને. એવી રીતે પાસેની 2 બાજુ આપી હોય તો એની સામેની 2 બાજુઓ એટલા જ માપની થવાની. પછી ખૂણા કાટખૂણા લઈ લેવાના. એટલે જે આગળના ચેપ્ટરમાં તમે ચતુષ્કોણના ચેપ્ટરમાં ગુણધર્મો શીખાતા એ ગુણધર્મોનો પણ ઉપયોગ આમાં આવડવો જરૂરી છે. તો આપણે એ દાખલાઓ ફટાફટ રિવાઇઝ કરીએ. સાથે સાથે જરૂર હશે ત્યાં હું જે ગુણધર્મોની ચર્ચા કરું એ પણ તમે યાદ રાખતા જાજો, બરાબર ને. અને અહીંયા જેમ રચનાઓ આ કરી છે એવી રીતે તમે પણ આ જુદી જુદી રચનાઓ છે એ ખાસ કરી લ્યો. અહીંયા દાખલા તરીકે આપણે જે રચનાઓ કરી છે
એ કઈ કઈ કરી છે તો કે 30 અંશ છે આ ખૂણો, બરાબર. પછી 60 અંશ છે તો એ આ ખૂણો મળ્યો તમને. પછી 30 અંશમાં કયો ડી. પછી 60 અંશમાં કયો મળ્યો તો કે COB. એટલે કોઈ પણ પ્રકારનો ખૂણો કેમ રચવો એ તમને ખબર પડી જવી જોઈએ. પછી FOB મતલબ કેટલા અંશનો ખૂણો મળ્યો તો કે 90 અંશનો. તો 90 અંશનો ખૂણો રચવો પડે ત્યારે આ રચના જે આપણે કઈ રીતે, બરાબર ને, એ તમારે યાદ રાખવાની રહેશે ને એ રીતે કરવાની થશે. પછી અહીંયા આગળ જે તમે EOB રચ્યો તો એ 120 અંશનો હતો. તો 120 અંશનો ખૂણો આ BOE કેમ રચ્યો એ પણ ખ્યાલ આવી ગયો તમને, બરાબર ને. પછી અહીંયા આગળ જે આપણે ખૂણો BOA રચ્યો છે એ કેટલા અંશનો છે તો કે 90 અંશનો છે. પછી એનો દ્વિભાજક રચ્યો એટલે ખૂણો AOC અને ખૂણો BOC એ બંને 45 અંશના થઈ ગયા છે. તો માપખૂણો BOC બરાબર માપખૂણો AOC બરાબર શું લખી શકીએ એમ છીએ આપણે તો કે 45 અંશ, બરાબર ને. તો એ રચનાઓ તમને ખ્યાલ આવી જાય. પછી અહીંયા આગળ આપણે જે રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરી, કે કોઈ પણ રેખાખંડ છે તો એનો લંબ દ્વિભાજક કેમ રચવો. તો આ એલ રેખા જે આપણે રચી છે એ રેખાખંડ ABને લંબ પણ છે અને એનો દ્વિભાજક પણ છે, મતલબ આ બે સરખા ભાગમાં વિભાજન પણ થાય છે. પછી ખૂણાનો દ્વિભાજક કેવી રીતે રચવો, બરાબર ને, એની પણ રચના આપણે અહીંયા શીખીએ. અહીંયા દાખલા તરીકે AOB લેશો અને AOC લેશો તો એ શું છે તો કે એકરૂપ છે, કારણ કે એ આપણે જે રચના કરી એ મુજબ XOYનો દ્વિભાજક છે આ OA, બરાબર ને. તો આ કિરણ અહીંયા કયું રચ્યું છે દ્વિભાજક તરીકે આપણે તો કે OA. તો આ કિરણ OA એ ખૂણા YOX, બરાબર ને, નો દ્વિભાજક છે. અને તેથી તમે શું કહી શકો તો કે માપખૂણો YOA બરાબર માપખૂણો AOX. તો આટલી પાયાની વસ્તુઓની જાણકારી તમારી પાસે આવી જાય પછી આપણે એના ઉપયોગની મદદથી જે એના દાખલાઓ છે એને હવે સમજી શકીએ એમ છીએ, બરાબર ને. તો હવે એના દાખલાઓ જોઈ લઈએ. તો દાખલાઓમાં જુઓ જોઈએ, સ્વાધ્યાય 4.1નો પહેલો દાખલો છે. એમાં તમને કીધું છે ચતુષ્કોણ ABCD, AB 4.5, BC 5.5, CD 4, AD 6, AC 7, બરાબર ને. તો હવે આપણે જેમ આગળ ચર્ચા કરી હતી એમ 5 અંગો આપ્યા છે એટલે બહુ પ્રશ્ન નહીં થાય કે આપણે ચતુષ્કોણ નહીં રચી શકીએ, બરાબર. તો પહેલું કામ આપણે જેમ શીખાતા એ રીતે શું કરવાનું તો કે કાચી આકૃતિ દોરી લેવાની છે. અને કાચી આકૃતિ જે છે એમાંય જો જરૂર પડે તો પ્રથમ કાચી આકૃતિ પરથી થોડીક વ્યવસ્થિત લાગે એવી બીજી કાચી આકૃતિ બનાવી લેવાની, પછી જ રચના દોરો, બરાબર. એટલે રચના દોરવામાં તમારું કામ જે છે ઘણું બધું સરળ થશે. તો અહીંયા હું પહેલાં એમનેમ એક કાચી આકૃતિ દોરી લઉં છું કે જેમાં મારે ચતુષ્કોણ ABCD રચવો છે. અને ABCD જે છે એમાં બાજુઓના માપ આપણને જે આપ્યા છે એ કઈ રીતે આપ્યા છે એ આપણે અહીંયા દાખલા તરીકે ABCD, હવે ABનું માપ 4.5 આપેલું છે, BC જે છે એ આપણને 5.5 આપેલું છે, CD છે એ 4 સેમી આપેલું છે અને AD છે એ 6 સેમી આપેલું છે. હવે અહીંયા આ જે કાચી આકૃતિ આપણે દોરી એમાં પાછું AD આપણને 6 સેમી આપેલું છે. પછી શું છે તો કે ACનું માપ આપણને 7 સેમી આપ્યું છે, મતલબ આ વિકર્ણ જે છે એ 7 સેમી છે, બરાબર. હવે આને આ કાચી આકૃતિ રહેવા દો તો બહુ વાંધોય નથી, પણ થોડુંક તમે વ્યવહારિક રીતે વિચારો ને તો તમને એમ લાગશે કે ભાઈ આ દાખલા તરીકે 6 છે, 5.5 છે, એ તો બહુ ફેરવાળું નથી, બરાબર ને. પણ થોડી થોડી બાજુઓમાં અડધા સેમીનો ફેર છે. આ 4.5 સેજ મોટું હોય, આ 4 એનાથી સેજ નાનું હોય, અંદાજિત આવી આકૃતિ થશે, પણ હાવ કાટખૂણા ટૂંકમાં આવશે નહીં. એટલે આ કાચી આકૃતિથી પણ આપણે કદાચ કામ ચલાવી લેવું હોય તો ચાલે એવું છે. પણ ઘણી વખત એમ થાય કે બહુ વધારે ફેર આવે છે, અહીંયા ધારો કે 6 હોય ને આ બાજુ 8 હોય તો સેજ ફરીથી બીજી આકૃતિ કાચી બનાવી અને 8 સેજ મોટી લાગે, બરાબર ને. અહીંયા અડધા સેમીનો ફેર છે એટલે બહુ
આ આકૃતિથી જાજુ ફેરવાળી આકૃતિ બનશે નહીં, માત્ર ખૂણાઓની દ્રષ્ટિએ થોડીક ત્રાસી આવશે, બીજું કાંઈ બહુ પ્રશ્ન નહીં નડે. બરાબર. હવે એ રીતે કાચી આકૃતિ દોરાઈ જાય પછી તમારે શું કરવાનું છે, તો કે આપણે જેમ શીખાતા અહીંયા તમને એસીનું માપ 7 સેમી આપ્યું છે, એટલે બાબા જે આપણું હતું એ મુજબ 3 બાજુઓના માપની મદદથી આપણે આ ત્રિકોણ પહેલાં એબીસી રચી શકીએ એમ છીએ. એવી જ રીતે આ બાજુ આ 3 બાજુઓના માપની મદદથી આપણે જે બીજો ત્રિકોણ છે એ એડીસી રચી શકીએ એમ છે. બરાબર. ને એ બંને ત્રિકોણો જોડાઈ જાય એટલે આપણો ચતુષ્કોણ એબીસીડી તૈયાર થઈ જશે. તો હવે એ રચના કેવી રીતે કરવી એ પહેલાં આપણે સમજી લઈએ. તો પહેલું કામ એના માટે શું કરશું, તો કે આપણે બીસી 5 સેમીની જરૂર છે. તો અહીંયા આગળ હું એક કિરણ રચી લઉં છું. હવે આ કિરણને ધારો કે આપણે BX નામ આપી દઈએ છીએ. બરાબર ને. હવે એના ઉપર 5.5 સેમી ત્રિજ્યા લઈ અને તમારે એક ચાપ રચવાની થશે. તો અહીંયા આગળ ધારો કે મેં શૂન્ય આગળ રાખ્યું છે પરિકર, તો 5.5 તમને ખબર છે કે 5 અને 6ની વચ્ચે આવશે. બરાબર છે. તો અહીંયા આગળ આપણે જુઓ જોઈએ આ 5.5 ત્રિજ્યા જે છે એ તૈયાર કરી છે. હવે બીને કેન્દ્ર લઈ લ્યો અને આ 5.5 સેમી જે ત્રિજ્યા હતી એનું અહીંયા આગળ એક ચાપ રચી દો. અને આ ચાપ જે છે એના છેદબિંદુને જો આપણે સી કહી દઈએ તો અહીંયા જે બીસી આપણે 5.5 સેમી જોતું હતું એ 5.5 સેમી તમને અહીંયા મળી ગયું છે. બરાબર. હવે શું હતું તો કે અહીંયા દાખલા તરીકે 4.5 માપ આપેલું છે, તો બીમાંથી 4.5 સેમીની એક આપણે ત્રિજ્યા તૈયાર કરશું. તો 4.5 પણ તમે જાણો છો 4 અને 5ની વચ્ચે આવશે. બરાબર ને. તો અહીંયા આપણે 4 અને 5 આ 4 અને 5ની વચ્ચે એક ત્રિજ્યા લીધી, બીને કેન્દ્ર લેશું અને એક ચાપ રચી દઈએ. ત્યાર પછી જોઈએ તો એસી છે એ 7 સેમી આપેલું છે. તો હવે આપણે 7 સેમી ત્રિજ્યા તૈયાર કરવી પડશે. તો અહીંયા આગળ જુઓ જોઈએ આ 7 સેમી ત્રિજ્યા આપણે લઈ લીધી છે, કેન્દ્ર તરીકે સી લઈ લીધું છે. હવે આ બંનેના જો હું છેદબિંદુ છે એને એ કહી દઉં છું. તો હવે એ બી આપણે જોઈતું હતું એ 4.5 થયું છે ને એસી છે આપણે જોઈતું હતું એમ કેટલું થયું છે તો કે 7 સેમી. તો અત્યારે તમારે આને જોડવા હોય તોય જોડી શકો છો અને છેલ્લે એક સાથે જોડી દો તોય કંઈ વાંધો નથી આવતો. બરાબર ને. અહીંયા ધારો કે આપણે આ બંનેને જોડી દઈએ તો તમારે જે જોતા હતા એ માપ મુજબ આટલો તો તૈયાર થઈ ગયો છે આપણો ચતુષ્કોણ. હવે આના પછી આપણને શું આપ્યું છે તો કે અહીંયા સીડી 4 થવું જોઈએ. તો સીડી 4 કરવા માટે આપણે ફરી પાછું શું કરશું તો કે સીને જે છે ત્યાંથી કેન્દ્ર લઈને ચાપ રચવાની થશે, પણ ત્રિજ્યા આ રીતે 4 તૈયાર કરો. બરાબર છે. તો સી કેન્દ્ર અને 4 ત્રિજ્યાની ચાપ જો તમે રચશો તો તમને જે સીડી છે એ હવે જ્યાં મળશે ત્યાં સીડી 4 જ થવાનું છે, પણ સામું એડી તમારે 6 કરવાનું હતું. હવે તમે શું કરશો તો કે ત્રિજ્યા 6 તૈયાર કરો. બરાબર છે. અને એને કેન્દ્ર તરીકે લઈ લ્યો અને આગળ જે ચાપ મળી હતી એની સાથે છેદબિંદુ મેળવી લ્યો. એ બંને ચાપના છેદબિંદુને હવે આપણે અહીંયા જેમ આપ્યું છે એમ નામ શું આપી દેશું તો કે ડી. બરાબર ને. હવે તમે શું કરશો તો કે સી અને ડી ને જોડતો એક રેખાખંડ સીડી રચી નાખો. એવી જ રીતે એ અને ડીને જોડતો રેખાખંડ એડી રચી નાખો. તો જુઓ જોઈએ આ રીતે આપણે માગેલ ચતુષ્કોણ એબીસીડી જે હતો એની રચના કરી શક્યા, કે જેમાં તમારે આ 4.5 સેમી લેવાનું હતું તો એ 4.5 થઈ ગયું. સીડી તમારે 4 સેમી જોતું હતું તો એ 4 સેમીની રચના થઈ ગઈ. અહીંયા તમારે 6 સેમી રચવું હતું એ 6 સેમીની ચાપ લીધી હતી. આ 7 સેમી રચવું હતું તો એ તમે 7 સેમીની ચાપ લીધી હતી. બરાબર. તો આ રીતે આપેલ માપની મદદથી તમે ચતુષ્કોણ જે છે એની રચના કરી શક્યા. હવે એ રચના થઈ જાય પછી તમારે શું કરવાનું રહેતું હોય છે તો કે રચના જે છે એમાં તમારે એના જે સોપાન હોય છે એ લખવાના હોય છે. બરાબર ને. હવે સોપાન વસ્તુમાં આગળ આપણે ચર્ચા કરી એવી રીતે બીજું ખાસ કાંઈ નવું નથી હોતું. જે કંઈ પણ તમે કર્યું છે એને માત્ર તમારે વર્ણવી દેવાનું છે. બરાબર ને. તો આપણે અહીંયા આગળ પહેલું કામ જે કર્યું હતું એ આપણું
પેલું સોપાન બની જશે. તો પેલું કામ આપણે શું કર્યું હતું એ અહીંયા સોપાન સ્વરૂપે લખી નાખીએ. તો કિરણ એક આપણે BX રચ્યું હતું. BC બરાબર 5.5 સેમી ત્રિજ્યા લઈને ચાપ રચ્યું હતું. BX સાથેના એના છેદબિંદુને C કીધું હતું. બરાબર ને? આ બધું સંક્ષિપ્તમાં લખવાનો પ્રયત્ન કરવાનો. તો કે દાખલા તરીકે કિરણ BX રચો, પછી શું કર્યું હતું તો કે કેન્દ્ર B 5.5 ત્રિજ્યાનું ચાપ રચો, બંનેના છેદબિંદુને C કહો. આ બે દાખલામાં સોપાન આપણે સમજશું. બરાબર ને? પછી હું મૌખિક કહી દઈશ, એ રીતે તમે કરી શકશો. હવે બીજું જે તમે કામ કર્યું છે તમારું સોપાન બીજું બનશે. તો આપણે શું કર્યું હતું તો કે B કેન્દ્રિત 4.5 ત્રિજ્યાનું એક આપણે ચાપ રચ્યું હતું. C કેન્દ્રિત 7 સેમી ત્રિજ્યાનું ચાપ રચ્યું હતું. બંનેના છેદબિંદુને એ કહી દીધું હતું. તો પછીના મુદ્દામાં એ લખી નાખો. તો સંકેતમાં લખવું હોય તો B કેન્દ્રિત 4.5 અને C કેન્દ્રિત 7 સેમી ત્રિજ્યાના ચાપ રચો, બંનેના છેદબિંદુને એ કહો. તો એ તમારું બીજું સોપાન બની ગયું હતું. પછી તમે શું કર્યું હતું તો કે એ છેદબિંદુ મળી ગયું એટલે રેખાખંડ AB અને રેખાખંડ AC પણ રચી દીધો હતો. બરાબર ને? તો એ અત્યારે તમારે લખવું હોય તોય ભલે, અને છેલ્લે એકસાથે બધાને જોડવા છે એવી ગણતરી રાખો તોય ચાલે. બરાબર? એટલે ધારો કે આપણે છેલ્લે બધા જોડવા છે એવી ગણતરીથી આગળ વધવું છે. તો હવે પછીના મુદ્દામાં શું કરશું આપણે તો કે C કેન્દ્રિત 4 સેમીનું ચાપ રચ્યું હતું. A કેન્દ્રિત અહીંયા જે મળ્યું એને કેન્દ્ર લઈને 6 સેમીનું ચાપ રચ્યું. એ બંનેના છેદબિંદુને D કહી દીધું હતું. તો પછીનું સોપાન એ લખી નાખીએ આપણે કે C કેન્દ્ર 4 સેમી ત્રિજ્યા અને A કેન્દ્ર ત્રિજ્યા કેટલી લીધી હતી તો કે 6 સેમી. એ બંને ચાપ રચ્યા હતા અને બંનેના છેદબિંદુ જે છે એને આપણે શું કહી દીધું હતું તો કે D કહો. બરાબર? તો આ રીતે આપણને અહીંયા A D એ બાકીના બંને બિંદુઓ મળી ગયા હતા. હવે એ બંને બિંદુઓ મળી જાય પછી આપણે શું કર્યું હતું તો કે રેખાખંડ AB, રેખાખંડ AD અને રેખાખંડ CD અને રેખાખંડ SC એ બધા રચી નાખ્યા હતા. તો એ લખી નાખો પછીનો મુદ્દો. તો રેખાખંડ AB, રેખાખંડ AD, રેખાખંડ DC અને રેખાખંડ AC રચો, જેથી માગેલ ચતુષ્કોણ ABCDની રચના થાય છે. તો સોપાન જે છે આવી રીતે તમે 4 થી 5 સોપાન બનાવી શકો. બરાબર ને? જનરલી 4 માર્કમાં રચના પૂછે તો 2 માર્ક તમને આના આપી દેશે અને 2 માર્ક આના હોય છે. એટલે સોપાનમાં જે કર્યું છે એ તમને પાછું વર્ણવતા આવડવું જરૂરી હોય છે. બરાબર ને? એટલે સોપાનમાં બીજું કાંઈ અઘરું નથી હોતું, સહેલું છે એકદમ. તો એ રીતે એ દાખલો જે છે એ આપણે સમજ્યા. બરાબર ને? હવે તમને જે બીજો દાખલો આપ્યો છે 4.1નો એમાં શું કીધું છે કે ચતુષ્કોણ JUMP. બરાબર? હવે એમાં JU 3.5, UM 4, MP 5, PJ 4.5 અને PU 6.5 આવી રીતે આપણે એ બીજો દાખલો ગણવાનો છે. તો હમણાં મેં તમને કીધું હતું એમ પહેલાં એક ગમે એવી રફ આકૃતિ બનાવી શકો તમે. બરાબર ને? પણ પછી જરૂર પડે તો તમારે બીજી સેજ વ્યવસ્થિત આકૃતિ પણ દોરી લેવાની, એટલે જેથી કરીને શું છે કે દાખલો જે છે એ બહુ અવ્યવસ્થિત ન લાગે. તો અહીંયા દાખલા તરીકે હું આ ટાઈપની એક આકૃતિ દોરું છું, JUMP એવું નામ આપું છું. હવે એમાં JU 3.5 સેમી છે, આ કાચી આકૃતિ છે આપણી. બરાબર? UM 4 સેમી છે, પછી MP 5 સેમી છે, પછી PJ 4.5 સેમી છે, પછી PU 6.5 સેમી છે.
તો હવે બહુ આ આકૃતિમાં ફેરફારની જરૂર નથી. સેજ નાનું મોટું, એનાથી મોટું, આ સેજ આપણને મોટું લાગે છે, બરાબર ને? એ આપણી પાકી આકૃતિમાં નાનું આવશે, પણ ટૂંકમાં બીજી આકૃતિ હવે દોરવાની જરૂર નથી. તો આ રીતે તમે કાચી આકૃતિ દોરી લીધી, એના નામ આપી દીધા, એટલે હવે આ રકમ જે છે એની કોઈ અત્યારે તમારે જરૂર નહીં પડે, બરાબર ને? એના આધારે તમે આ રચના જે છે એ કરી શકશો. તો હવે રચનામાં તમારે શું કરવાનું? તો કે પાયામાં 5 સેમી અને 4 સેમી 6.5 આની જેમ જ રચી શકો એમ છો, બરાબર? તો પહેલું કામ આપણે આ PM 5 સેમી લેવું છે, તો કોઈ એક કિરણ PX રચી નાખીએ. હવે આ કિરણ PX ઉપર 5 સેમી ત્રિજ્યા લઈ લેવાની છે. અહીંયા આગળ તમે જુઓ છો 5 સેમી આપણે ત્રિજ્યા દર્શાવી, બરાબર ને? પીને કેન્દ્ર લઈ લ્યો અને એક ચાપ રચી નાખો. આ ચાપના છેદબિંદુને જો આપણે એમ કહી દઈએ તો PM આપણે જોયું હતું એમ 5 સેમી થઈ ગયું. હવે આપણે શું કરશું? તો કે આ બાજુ MU 4 સેમીની જરૂર છે, તો ફરી પાછું તમે એક ત્રિજ્યા 4 સેમીની લઈ લ્યો. તો અહીંયા આગળ તમે જુઓ છો આ 4 સેમી ત્રિજ્યા થાય છે. હવે એમને કેન્દ્ર લઈ અને અહીંયા એક ચાપ રચીએ છીએ 4 સેમી ત્રિજ્યાની. હવે એની સાથે આ વિકર્ણ 6.5 છે યુ બિંદુમાં છેદે છે, બરાબર? એટલે આપણે 6.5નો વિકર્ણ રચી લઈએ. તો એ માટે આ 6.5ની આપણે જુઓ જોઈએ ત્રિજ્યા તૈયાર કરી લીધી છે. હવે શું કરશું? તો કે પીને કેન્દ્ર લઈ લઈએ અને આ ચાપ સાથે છેદબિંદુ મેળવી લઈએ. આ છેદબિંદુને આપણે જો યુ કહી દઈએ તો આ PU 6.5 પણ થઈ જશે અને UM છે એ 4 સેમી પણ થઈ જશે, બરાબર? હવે PJ 4.5 સેમી આપેલું છે, તો 4.5 સેમી એક ત્રિજ્યા લઈને ચાપ રચી નાખો. તો આ પીને કેન્દ્ર લીધું અને 4.5 સેમી ત્રિજ્યા લઈને આપણે એક આ ચાપ રચી લીધું છે. પછી શું કીધું છે? તો કે UJ 3.5 થવું જોઈએ. તો અહીંયા આગળ આપણે પાછી એક 3.5 ત્રિજ્યા લઈને ચાપ તૈયાર કરશું, બરાબર? અને યુને કેન્દ્ર લઈ અને આ ચાપ સાથે છેદબિંદુ મેળવી લ્યો. તો હવે આ બંને ચાપના છેદબિંદુને અહીંયા આપણે શું નામ આપી દેશું? તો કે જે કહી દો. જો આમાં તમારે પછી ભૂલ થાય એમ હોય, ગોટાળા થાય એમ હોય તો પહેલેથી જોડતા જાજો, બરાબર ને? અને એમ થાય કે યાદ રહી જાય છે ચાપના છેદબિંદુઓ, ત્યારે ને ત્યારે નામ તો આપી જ દેવા. તો હવે તમે આ બધા રેખાખંડને જોડી દો. દાખલા તરીકે P અને જે રેખાખંડ છે એને સૌ પ્રથમ આપણે જોડી દઈએ. તો આ રેખાખંડ PJ તૈયાર થયો. પછી આ જે અને યુને જોડી દો. ત્યાર પછી આ યુ અને એમ જોડી દેશું. અહીંયા કાળજી રાખવાની, બરાબર ને? આ રીતે રચના જે છે એ ત્રાસી ન જવી જોઈએ, જ્યારે બગડવી ન જોઈએ. અને ખાસ તો તમે દોરો ત્યારે પેનથી ન દોરતા, એટલે ચેકી શકો. અહીંયા તો આ તમને બરાબર દેખાય ને એ માટે મારે પેનનો ઉપયોગ કરવો પડે છે, બરાબર? બાકી પેનનો ઉપયોગ ન કરવો એટલે આવું ક્યારેક થાય ને વધારાનું તો ચેકવું. પણ આ ચાપ વધારાની છે એ બધી કોઈ ચેકવાની જરૂર નથી, બરાબર? બહુ વધી ગઈ હોય ને ચેકો એ અલગ વસ્તુ છે, પણ તમે ચાપની મદદથી કર્યું તો એ જોનારને ખબર પડી જવી જોઈએ. એટલે ચાપ છે એને સાવ ભૂસી ન નાખતા. તો આ તમારે 3.5 સેમીની જરૂર હતી એ થઈ ગયું. આ 4.5 સેમીની જરૂર હતી એ થઈ ગયું. આ તમે માપશો તો 4 સેમી જ થશે. આ માપશો તો આપણે ચાપ 6.5 સેમી લીધી હતી એટલે 6.5 થશે. આ 5 સેમી લીધું હતું, બરાબર ને? એ રીતે તમને જે માપ આપ્યા હતા એ માપનું જ આપણે ચતુષ્કોણ તૈયાર કરી લીધો છે. હવે જે વાત હતી એ શું હતી? તો કે સોપાન. તો સોપાનમાં હમણાં મેં જે તમને કીધું એવી રીતે જે કામ તમે કર્યું છે એ જ કામ તમારે વર્ણવવાનું થાય છે. તો પહેલું કામ આપણે શું કર્યું છે? તો કે કિરણ PX રચ્યું. પછી પીને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યા લઈને ચાપ રચ્યું. એ ચાપ અને આ કિરણના છેદબિંદુને એમ કીધું. તો એ વસ્તુને હવે મારે સંક્ષિપ્તમાં લખવી છે. તો શું કરશું? તો કે કિરણ PX રચો. પછી તો કે પી કેન્દ્ર 5 ત્રિજ્યાવાળું ચાપ રચો. બંનેના છેદબિંદુને એમ કહો.
બરાબર, એટલે પહેલો મુદ્દો બની ગયો. પછી બીજું સોપાન મતલબ બીજું જે તમે કામ કર્યું છે, તો પીને કેન્દ્ર લઈને 4.5 ત્રિજ્યાનું એક અહીંયા ચાપ રચ્યું હતું આપણે, બરાબર ને. એ પહેલાં તમે શું કર્યું હતું, તો કે અહીંયા જે ચાપ આપણે રચ્યું હતું એની ચર્ચા પણ કરી લેવાની રહેશે, કારણ કે આ જે તમે રચ્યું પછી આ બાજુ આપણે ગયા હતા, બરાબર ને, 4 સેમી અને 6.5 સેમી, તો એ પહેલાં ચર્ચા કરી લ્યો. તો એ માટે તમે કેન્દ્ર તરીકે પી જ લીધું હતું અને 6.5 સેમી ત્રિજ્યાનું ચાપ રચ્યું હતું. અને પછી શું કર્યું હતું, તો કે એમને કેન્દ્ર તરીકે લીધું અને 4 સેમી ત્રિજ્યાવાળું ચાપ રચ્યું અને બંનેના છેદબિંદુને અહીંયા તમે યુ કહી દીધું હતું. હવે જે ત્રીજું કામ કર્યું છે એને તમે ત્રીજા મુદ્દા તરીકે લઈ શકો છો. તો ત્રીજા કામમાં આપણે શું કર્યું હતું, તો કે અહીંયા પી કેન્દ્ર 4.5, બરાબર, યુ કેન્દ્ર 3.5 અને બંનેના છેદબિંદુને જે કહી દીધું હતું, યુ બિંદુ તો અહીંયા મળી ગયું હતું ને, એને કેન્દ્ર લઈને 3.5 લીધું હતું, કારણ કે આપણી કાચી આકૃતિમાં જે યુ 3.5 કરવાનું હતું ને આ 4.5 કરવાનું હતું. તો પછીનો મુદ્દો એ લખી નાખો, કેન્દ્ર પી 4.5 ત્રિજ્યા અને કેન્દ્ર યુ 3.5 સેમી ત્રિજ્યા ચાપ રચો. બંનેના છેદબિંદુને શું કહેવાનું છે, તો કે જે કહો, બરાબર. હવે જે ચોથું કામ હતું એમાં માત્ર આપણે શું કર્યું હતું, તો કે જે છે યુ છે બિંદુઓ મળી ગયા હતા, એટલે રેખાખંડ પીજે, રેખાખંડ જેયુ, રેખાખંડ યુએમ અને રેખાખંડ પીયુ રચો. એટલે તમે જે માગ્યો તો એ ચતુષ્કોણ થઈ ગયો કહેવાય ને, તૈયાર. તો એ પછીનો છેલ્લો મુદ્દો બની જશે તમારો, રેખાખંડ પીજે, રેખાખંડ જેયુ, રેખાખંડ યુએમ અને રેખાખંડ પીયુ રચો, જેથી માગેલ ચતુષ્કોણ JUMP ની રચના થાય છે. આ સોપાન થઈ ગયા, બરાબર. એટલે હવે સોપાનો જે છે એમાં કાંઈ પછી તમારે બહુ મૂંઝાવાની જરૂર નથી, એ તમે સરળતાથી કરી શકશો, બરાબર ને. તો આ બે દાખલાઓ જેમ સમજ્યા એવી જ રીતે હવે તમારે ત્રીજો દાખલો ગણવામાં પણ મુશ્કેલી ન પડવી જોઈએ. તો ત્રીજો પેટા જે છે એમાં આપણને જુઓ જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ MORE, બરાબર ને. હવે એમાં OR 6 સેમી, RE 4.5 સેમી, EO, E અને O એટલે જુઓ વચ્ચે એક શિરોબિંદુ છૂટી ગયું, આપણે શીખાતા ને વિકર્ણની વ્યાખ્યા, એટલે એ વિકર્ણ છે ટૂંકમાં, બરાબર. અને આ બે ક્રમિક બાજુઓ છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આપણે શીખી ગયા હતા, એમાં સામસામેની બાજુઓ એકરૂપ છે, વિકર્ણો દુભાગે છે, સામસામેના ખૂણા એકરૂપ છે, પાસપાસેના ખૂણા પૂરક છે, બરાબર. તો ચતુષ્કોણનું નામ આવે એટલે એના ગુણધર્મો યાદ કરી જ લેવાના, એટલે એમાંથી કોઈ પણ ગુણધર્મની જરૂર પડે તો એનો પાછો આપણે ઉપયોગ કરી શકતા હોવા જોઈએ. તો હવે અહીંયા આગળ તમારે પહેલાં આપણે દર વખતે કરીએ છીએ એમ એક કાચી આકૃતિ તૈયાર કરી લેવાની. તો કાચી આકૃતિ જે છે એમાં 6 સેમી જે છે એ થોડુંક મોટું માપ આપણે લેવાનું રહેશે, બરાબર ને. અને પછી તમે સેજ આમ ત્રાસો દોરો, પણ સમાંતર બાજુ છે એવી સ્પષ્ટતા છે, એટલે સામસામેના ખૂણાઓ જે છે એ એકરૂપ રહેવા જરૂરી છે, બરાબર. હવે બીજી વસ્તુ શું છે, તો કે RE 4.5 નાની બાજુ આવે છે. તો હવે MO જે છે અહીંયા ધારો કે હું M નામ આપું, બરાબર, સમજજો. હવે M પછી અહીંયા હું ધારો કે O આપું, અહીંયા ધારો કે R આપું અને અહીંયા ધારો કે હું E આપું, તો પાછું ચેક કરી લેવાનું કે નામથી માપમાં ફેર નથી પડતો ને. તો OR 6 સેમી મોટું છે, એ મોટી જ બાજુ આપણે દર્શાવી છે, બરાબર ને. અને RE 4.5 સેમી નાની હતી તો નાની જ બાજુ દર્શાવી છે આપણે. બાકી તમને કીધું તો ક્લાસરૂમમાં એમ નામ તમે ઘડિયાળના કાંટાની દિશામાં, વિરુદ્ધ દિશામાં અને કોઈ પણ શિરોબિંદુથી આપી શકો, બરાબર. હવે તમને અહીંયા આગળ એક વિકર્ણ પણ આપેલો છે અને આ વિકર્ણનું માપ આપણને 7.5 આપેલું છે. તો આટલી માહિતી આપી છે અને આપણને કહી દીધું છે કે આ સમાંતર બાજુ છે, એટલે બાકીનું જે ઘટે એ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોની મદદથી આપણે પૂર્ણ
કરવાનું રહેશે. તો હવે આપણે આ રકમની કોઈ જરૂર પડશે નહીં, બરાબર ને, કારણ કે રકમમાંની માહિતી કાચી આકૃતિમાં આપણે દર્શાવી દીધી છે. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો મુજબ તમે જાણો છો કે સામસામેની બાજુ એકરૂપ હોય એટલે તમે શું કરશો, તો કે આ 4.5 સેમી હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે આ પણ 4.5 સેમી થવાનું છે. આ 6 સેમી હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે આ પણ કેટલું થવાનું છે, તો કે 6 સેમી, બરાબર ને. તો હવે હમણાં જેમ તમે ચતુષ્કોણ દોરતા હતા એવી જ રીતે પહેલાં આ 6 સેમી, આ 4.5 સેમી, આ 7.5, એટલે ત્રિકોણ તૈયાર થઈ જશે ને ત્યાંથી. પછી ફરી પાછું અહીંથી 4.5 અને 6 લઈને ચાપના છેદબિંદુને આર કહી દેશો, બરાબર ને. તો એવી રીતે તમે સરળતાથી આ દાખલો ગણી શકવા જોઈએ, કારણ કે હવે 2 દાખલાઓ આપણે ગણ્યા, એમાં અને આમાં તમે જુઓ તો કાંઈ બીજો ફેર નથી. તો પહેલું કામ તમે શું કરશો, તો કે આ ME 6 સેમી રચવા માટે આપણે એક કિરણ કોઈ પણ લઈ લઈએ. આગળ મેં તમને કીધું તો એમ તમે પેન્સિલથી જ કરજો, કારણ કે ચેકચાકના આમાં અવકાશ નથી હોતા. અહીંયા મારે તો પેનમાં એટલા માટે કરવી પડે છે કે નહીંતર રેકોર્ડિંગ જે છે આપણું વિડીયોનું એ બરાબર નથી આવતું, બધું પેન્સિલથી કરો તો, બરાબર ને. તમને ચોખ્ખું થોડુંક દેખાય એ માટે મારે પેન વાપરવી પડે છે, પણ ચેકી નથી શકાતું પાછું. એટલે હમણાં આગળ જોયું હતું ને, જરા કંઈ હલી જશે તો ભૂલ આવશે. એટલે તમે જ્યારે દોરો ત્યારે પેન્સિલથી જ દોરો, બરાબર. હવે 6 સેમી ત્રિજ્યા લેવાની છે તમારે, બરાબર. તો 6 સેમી ત્રિજ્યા લેતાય તમને આવડી ગયું છે. અહીંયા આગળ ધારો કે હું 0 આગળ રાખું છું, હવે આ પેન્સિલની અણીને આપણે 6 પહોંચાડી, બરાબર ને. હવે એમને કેન્દ્ર તરીકે લઈ અને તમે શું કરશો, તો કે અહીંયા આગળ એક ચાપ રચી નાખો. જરૂર પડે તો કિરણ જ છે હો, લંબાવી શકો તમે, બરાબર. તો અહીંયા તમે બીજું કંઈક નામ આપી દો. ધારો કે કિરણ MX હતું અને એના ઉપર આ છેદબિંદુ જ્યાં મળ્યું ત્યાં આગળ તમે E કહી દો, એટલે એમી તમારે જે 6 સેમી જોતું હતું એ 6 સેમી તમે રચી લીધું, બરાબર ને. હવે બીજું કામ આપણે શું કરવાનું છે, તો કે 4.5 સેમી ત્રિજ્યાની મદદથી આપણે અહીંયા ઉપરનું બિંદુ O મેળવવું છે. તો 4.5 સેમી ત્રિજ્યા આપણે તૈયાર કરવી છે. તો જુઓ જોઈએ, અહીંયા મેં 0 આગળ લીધું અને અહીંયા આગળ આ 4.5 મૂક્યા આપણે, બરાબર. તો 4 અને 5ની વચ્ચે જે મોટો કાપો છે એ તમારે ધ્યાનમાં લેવાનો. હવે અહીંયાથી એક ચાપ રચી નાખો. તો એ 4.5 સેમી ત્રિજ્યા દર્શાવશે આપણને, બરાબર ને. હવે ત્યાર પછી શું કરવાનું થશે આપણે, તો કે 7.5 સેમીનો વિકર્ણ છે, જુઓ. તો હવે આપણે વિકર્ણ જે 7.5 સેમી છે એને ધ્યાનમાં રાખી અને શું કરશું, તો કે એક ચાપ તૈયાર કરશું અને એ ચાપનું જે છેદબિંદુ મળે આપણને એ છેદબિંદુને આપણે ત્યાં મૂકશું, બરાબર ને. તો આપણી ત્રિજ્યા જે છે એ હવે 7.5 સેમી તૈયાર કરીએ. તો 7.5 તમે જોઈ શકો છો સહેજ મોટી ત્રિજ્યા થશે, 7 અને 8ની વચ્ચે. હવે E કેન્દ્ર લઈ લ્યો અને અહીંયા જે આપણી ચાપ હતી એની સાથે એનું છેદબિંદુ મેળવી લ્યો, બરાબર ને. અને એ છેદબિંદુને આપણે અહીંયા આપણી કાચી આકૃતિ મુજબ શું નામ આપવાનું થશે, તો કે O. આને તમે O કહી દો. હવે તો કે આ બાજુ આપણે ઈમાંથી 4.5 સેમી રચવાનું હતું. જો અહીં તમારે રેખાખંડ જોડી દેવા હોય તોય વાંધો નહીં હો, ભૂલ ન થાય એટલે. અને છેલ્લે એકસાથે જોડો તોય વાંધો નહીં, પણ ભૂલ ન કરતા. તો 4.5 સેમી ત્રિજ્યા લઈ લઈએ હવે આપણે. તો જુઓ 4.5. હવે તો કે E કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાનું અહીંયા આગળ એક હું ચાપ રચું છું, બરાબર છે. હવે શું કરવાનું છે, તો કે ઓમાંથી 6 સેમી ત્રિજ્યા લઈને એ ચાપ સાથે છેદબિંદુ મેળવવાનું છે. તો આપણે 6 સેમી ત્રિજ્યા તૈયાર કરીએ છીએ. પછી ઓને કેન્દ્ર તરીકે લઈ લ્યો અને આ છેદબિંદુ મેળવી લ્યો અને એ છેદબિંદુ જે મળ્યું તમને એને તમે શું કહી દેશો, તો કે R કહી દો. તો આવી રીતે હવે થઈ જાય પછી તમારે આ બધા બિંદુઓ જે છે એને જોડી દેવાના છે, બરાબર ને. તો અહીંયા આગળ દાખલા તરીકે M અને O ને હું જોડી દઉં. પછી આ O અને R ને જોડી દઉં છું. એ જ રીતે અહીંયા R અને E ને પણ જોડી દઉં છું.
ત્યાર પછી એક આપણને વિકર્ણ આપ્યો તો એ વિકર્ણને પણ આપણે જોડી દઈએ. તો હવે લગભગ તમે જોઈ શકો છો લંબચોરસ જેવી સ્થિતિ મળે છે તમને, બરાબર ને? આ 6 સેમી, પછી અહીંયા આગળ આ 4.5 સેમી હતી, આ એ 4.5 સેમી હતું, અને આ જે આપણે લેવાનું હતું એ 7.5 સેમી. આ ચતુષ્કોણની રચના થઈ ગઈ છે, બરાબર. હવે એ રચના થઈ જાય પછી એના જે સોપાન છે એ સોપાન હમણાં મેં તમને કીધું એવી રીતે જે કામ તમે કર્યું છે એને વર્ણવી દો એટલે એના શું થઈ ગયું કહેવાય તો કે સોપાન. તો પહેલું કામ તમે શું કર્યું હતું એ તમારું પહેલું સોપાન બનશે તો કે કિરણ એમ એક્સ રચ્યું હતું આપણે. હવે બહુ સોપાન વધે નહીં એ માટે બીજું કામ એમાં ભેરું જોડી દઈએ કે એમ કેન્દ્ર 6 સેમી ત્રિજ્યાનું ચાપ રચ્યું હતું. એને સંક્ષિપ્તમાં લખવું હોય તો આ રીતે લખી શકો, કેન્દ્ર એમ 6 સેમી ત્રિજ્યા ચાપ રચો. હવે આ અને આ બેના છેદબિંદુને એ ઈ કહી દીધું હતું, તો અહીંયા એ પણ લખી નાખો કે બંનેના છેદબિંદુને ઈ કહો, બરોબર છે. હવે તમે જે બીજું કામ કર્યું છે એને બીજા સોપાન તરીકે લઈ લ્યો. તો એમ કેન્દ્ર 4.5 ત્રિજ્યાનું ચાપ રચ્યું, ઈ કેન્દ્ર 7.5 ત્રિજ્યાનું ચાપ રચ્યું. બંનેના છેદબિંદુને શું કહી દીધું હતું તો કે ઓ. તો એને સંક્ષિપ્તમાં લખવાનો પ્રયત્ન કરો. તો એમ કેન્દ્ર 4.5 અને કેન્દ્ર કયું લીધું હતું તો કે ઈ. ત્રિજ્યા કેટલી લીધી હતી તો કે 7.5. આ બંને ચાપ રચ્યા હતા, બંનેના છેદબિંદુને ઓ કહો. ચાલો, ત્યાર પછી ત્રીજું કામ જે તમે કર્યું હતું એ ત્રીજું સોપાન બનશે. તો ઓ કેન્દ્ર 6 સેમી ત્રિજ્યાવાળું ચાપ, ઈ કેન્દ્ર 4.5 સેમી ત્રિજ્યાવાળું ચાપ રચ્યું, અને બંનેના છેદબિંદુને આર કહી દીધું હતું. તો એ મુદ્દો લખી નાખો. ઓ કેન્દ્ર 6 સેમી ત્રિજ્યા, આર અહીંયા ઈ કેન્દ્ર, અને કેટલું લીધું હતું તો કે 4.5 સેમી ત્રિજ્યાનું ચાપ રચ્યું. બંનેના અહીંયા જે છેદબિંદુ મળ્યા હતા ઉપર એને શું કહી દીધું હતું તો કે આર કહો. હવે જે ચોથું કામ કર્યું હતું એ ચોથો મુદ્દો બનશે. તો ચોથા કામમાં આપણે રેખાખંડ OM, રેખાખંડ OR, રેખાખંડ RE અને રેખાખંડ OE ને જોડી દીધા હતા, બરાબર ને? તો એ લખી નાખો કે રેખાખંડ OM, રેખાખંડ OR, રેખાખંડ RE અને રેખાખંડ RO રચો, જેથી માગેલ સમાંતર બાજુ ચતુષ્કોણ MORE ની રચના થાય છે, બરાબર. તો આવી રીતે તમે આ સોપાન લખવાના છે. સોપાનમાં બીજું કાંઈ નવું છે નહીં. તો સોપાન લખવાનું ખાસ મેં તમને કીધું એમ ટેવ પાડજો, કારણ કે સોપાન નહીં લખો તો તમારા અડધા માર્ક જે છે એ કપાઈ જશે. હવે એ રચના સમજી લીધા પછી આપણે જે બીજી રચના શીખાતા એના પછીની જે રચના કરવાની છે એમાં રકમ છે એના ઉપરથી આપણે આગળ ચર્ચા કરી એ મુજબ પહેલાં આપણે કાચી આકૃતિ બનાવી લઈએ. તો એમાં જુઓ જોઈએ, સમબાજુ ચતુષ્કોણ તમને શું કીધું છે કે BEST, બરાબર ને? સમબાજુ ચતુષ્કોણ BEST રચવાનો છે. એમાં BE 4.5, ET 6 સેમી. તો હવે સમબાજુ તમને કહી દીધો છે એટલે તમે કાચી આકૃતિ દોરો ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે એની બધી બાજુઓ જે છે એ સરખી છે, બરાબર ને? મતલબ તમારે જરાક કાચી આકૃતિ દોરવામાં એવો પ્રયત્ન કરવાનો કે આકૃતિના બાજુઓના માપ સરખા લાગે. હવે એનું નામ આપ્યું છે આપણને BEST. તો આમ નામે આપી શકો, આમે આપી શકો છો. એમાં તમને BE 4.5 આપ્યું છે તો અહીંયા 4.5 લઈ લીધું. ET એટલે વિકર્ણો બનશે.
એ તમને 6 સેમી આપ્યો છે. તો આપણે હમણાં ચર્ચા કરી એમ સમબાજુ છે એટલે તમે જાણો છો કે આની બધી બાજુઓના માપ સરખા હોય છે, બરાબર ને. એટલે હું એક બાજુ આપી છે એના ઉપરથી બધી બાજુઓના માપ કેટલા લઈ લઉં છું તો કે 4.5 સેમી. તો હવે આ કાચી આકૃતિ થઈ ગઈ એટલે હવે આપણે રકમમાં કાંઈ પછી જોવા પણ રહેશે નહીં, બરાબર ને. આની મદદથી જ તમે દાખલો ગણી શકો છો. તો દર વખતે આપણે કરીએ છીએ એવો દાખલો થયો. જુઓ જોઈએ પેલું કામ શું કરશો તમે તો કે અહીંયા દાખલા તરીકે ES 4.5 આપણે રચવું છે. તો એ માટે કરશું શું આપણે તો કે કોઈ એક કિરણ EX લઈ લઈએ. હવે EX ઉપર 4.5 સેમી ત્રિજ્યા લઈને એક ચાપ રચી નાખીએ. તો આ 4.5 સેમી ત્રિજ્યા લઈ લીધી આપણે. હવે અહીંયા આગળ ઈને કેન્દ્ર તરીકે લઈને એક ચાપ રચવાનું છે. આ ચાપના છેદબિંદુને આપણે S કહી દઈએ. એટલે ES આપણે જે 4.5 સેમીની જરૂર હતી એ થઈ ગયું કહેવાય, બરાબર. હવે એવી જ રીતે અહીંયા તમારે EB પણ 4.5 સેમીની જરૂર પડવાની છે. તો તમે શું કરશો તો કે 4.5 સેમી ત્રિજ્યા જાળવી રાખીને અહીંયા આગળ પણ એક ચાપ લઈ લ્યો. તો EB પણ તમારે 4.5 સેમી થઈ જશે, બરાબર. પછી અહીંયાથી તમને જે ચાપ મળવાનું છે એ પણ 4.5નું જ છે. તો એસને કેન્દ્ર લઈને તમે 4.5 સેમી ત્રિજ્યા લઈને એક ચાપ રચી જ લ્યો. એટલે ઘડીએ ઘડીએ પછી એની ચાપ તમારે પાછી બનાવવી ન પડે, બરાબર ને. હવે એ થઈ જાય પછી તમે શું કરશો તો કે એક વખત તો એ તમારે કરવી પડશે, બરાબર ને. હવે પહેલાં આપણે 6 સેમીની આ રચના કરવી છે. તો 6 સેમી માટે હવે આપણે શું કરશું તો કે અહીંયા દાખલા તરીકે આને કેન્દ્ર તરીકે લઈ લીધું. પછી જુઓ જો અહીંયા 6 સેમી ત્રિજ્યા લઈ લીધી છે, થઈ ગઈ છે 6 સેમી. હવે તમે શું કરશો તો કે ET 6 સેમી આપ્યું હતું તો ઈને કેન્દ્ર લઈને અહીંયા ચાપ રચો, બરાબર. અને એ ચાપનું છેદબિંદુ જે છે એને જો તમે T કહી દેશો તો ET તમને જે આપ્યું હતું એ 6 સેમી થઈ જશે કે નહીં થઈ જાય, બરાબર ને. અને TS તમને આપ્યું હતું એ 4.5 પણ થઈ ગયું છે. હવે એના પછી અહીંયા આગળ આપણે શું કરવાનું થશે તો કે અહીંથી ને પાછી 4.5 સેમી જ આ માપ છે. તો B બિંદુ અહીંયા છેદબિંદુ 4.5 મળે એ રીતે કરવું પડશે આપણે. તો ફરી પાછી આપણે 4.5 ત્રિજ્યા લેવી પડશે. હવે Tને કેન્દ્ર લઈ લ્યો અને આ ચાપ સાથે છેદબિંદુ મેળવી લ્યો. અને આ છેદબિંદુને તમે B કહી દેશો, બરાબર ને. તો એની મદદથી હવે તમે આ જુઓ જોઈએ જોડી દો જોઈએ. તો હવે આને પણ જોડી દઈએ આપણે. એ જ રીતે આ બંનેને જોડી દઈએ. પછી અહીંયા પણ તમને આ માપ આપેલું હતું ET, તો એ પણ આપણે જોડી દઈએ. તો હવે જુઓ આપણને જે કીધો તો એ માપનો ચતુષ્કોણ આપણે અહીંયા તૈયાર કરી લીધો કહેવાય. બરાબર છે. અને સમબાજુ છે તો તમે આકૃતિ પણ જોઈ શકો છો. સમબાજુ જ લાગે છે તમને, કોઈ બાજુઓ નાની મોટી લાગતી નથી. હવે વાત જે સોપાનની આવે છે તો સોપાન તો આપણે આગળના દાખલામાં શીખા એ જ કરવાનું છે. એમાં બીજું કાંઈ નવું આપણે આવતું નથી, બરાબર ને. પેલું કામ જે કર્યું છે પેલું સોપાન બનશે. તો કિરણ EX રચ્યું હતું, પછી ES બરાબર 4.5 સેમી થાય એવું એક ચાપ રચ્યું હતું. બંને ચાપના ચાપ અને કિરણના છેદબિંદુને S કહી દીધું હતું. તો અહીંયા એ લખી નાખીએ પહેલો મુદ્દો કે કિરણ EX રચો, પછી E કેન્દ્ર 4.5 ત્રિજ્યાવાળું ચાપ રચો, બંનેના છેદબિંદુને S કહો. તો આ રીતે તમને એ S બિંદુ મળી ગયું હતું. હવે જે બીજું કામ છે એ બીજો મુદ્દો બનશે. તો E કેન્દ્ર 6 સેમી, S કેન્દ્રિત 4.5 સેમી, ચાપ રચ્યા અને બંનેના છેદબિંદુને T કહી દીધું હતું. તો એ મુદ્દો લખી નાખીએ. E કેન્દ્રિત 6 સેમી અને
એસ કેન્દ્રિત 4.5 સેમી ચાપ રચો. બંનેના છેદબિંદુને ટી કહો. એટલે બીજો મુદ્દો થઈ ગયો આપણો, બરાબર. હવે જે ત્રીજું કામ કર્યું હતું આપણે, એ આપણો ત્રીજો મુદ્દો બનશે. તો ઈ કેન્દ્ર 4.5 અને ટી કેન્દ્ર 4.5 રહીશું, એ બંનેના છેદબિંદુને બી કહી દીધું હતું. તો એ લખી નાખો. હવે ઈ કેન્દ્ર 4.5 અને અહીંયા જે ટી કેન્દ્ર લઈ 4.5 ત્રિજ્યા લઈ ચાપ રચ્યા હતા, અને એ બંને ચાપ અહીંયા છેદતા હતા, એ છેદબિંદુને શું કહી દીધું હતું? તો કે બી કહો. ચોથું કામ એ આપણો ચોથો મુદ્દો બનશે. તો રેખાખંડ ઈબી, રેખાખંડ બીટી, રેખાખંડ ટીએસ અને રેખાખંડ ઈટી રચો. તો રેખાખંડ બીઈ, રેખાખંડ બીટી, રેખાખંડ ટીએસ અને રેખાખંડ ઈટી રચો, જેથી માગેલ સમબાજુ ચતુષ્કોણ BEST ની રચના થાય છે. બરાબર. તો આવી રીતે મુદ્દાઓને તમે સંક્ષિપ્તમાં કરી શકો. જે 7-8 મુદ્દાઓ થતા હોય ને તમે આવી રીતે 4-5 મુદ્દાઓમાં પણ લખવા જરૂરી છે. જો નહીં લખો ને સોપાન, તો તમારું માર્કિંગ તૂટશે. તો આ 4.1 જેમ ગણ્યું, એવી રીતે હવે 4.2 જે છે એમાં આપણે હમણાં જે શીખાતા એવી રીતે ખૂણાઓની જરૂર પડશે. બરાબર ને? તો એ ખૂણાઓની મદદથી કેવી રીતે કરવું એ પણ આપણે ચર્ચા કરી શકશું. પણ અહીંયા આગળ કેવું થશે કે જે 4.2 થી છે, બરાબર, 4.2, 4.3, 4.4, 4.5 એ જે કંઈ પણ સ્વાધ્યાયો છે એમાં પાયાની જે તમને શરૂઆતમાં આપી છે ને એ માહિતીની જરૂર પડશે. એટલે તમે આને આપણે પાર્ટ 1 સ્વરૂપે મૂકીએ છીએ, એમાં 2 થી 3 વખત આ દાખલાઓ ગણી લ્યો, અને પછી તમને જે પાર્ટ 2 અહીંયા અપલોડ આપવામાં આવે ને એમાં એ દાખલાઓ કરો તો તમને ઘણી સરળતા રહેશે. બરાબર. તો અહીંયા આગળ આપણે જે 4.1 સુધીનો આપણો છે અને આગળના બેઝિક રિવિઝનનો એને પાર્ટ 1 સ્વરૂપે પહેલાં મૂકેલો છે. બરાબર ને? અને પાર્ટ 2માં બાકીના સ્વાધ્યાયો આપણે મૂક્યા છે. તો પહેલાં તમે આ બધા દાખલાઓ જોયા વિના ગણી લ્યો, પછી આમાં જુઓ શું ભૂલ છે, પછી આગળ તમને ખૂણાઓની લંબદ્વિભાજકોની રચના શીખવાડી છે એ પણ જાતે કરી લ્યો, અને પછી 4.2 થી ફરી પાછા ઉદાહરણ મુજબ ગણવાનો પ્રયત્ન કરી અને અહીંયા આપેલા અપલોડ સાથે ચેક કરીને ગણવાનો પ્રયત્ન કરશો તો તમને સરળતા રહેશે. તો આપણે પાર્ટ 2માં મળીએ છીએ, એ પહેલાં આ પાર્ટ 1 મુજબ તમે આટલા દાખલા કરી લ્યો. બરાબર ને?